ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી પર આવેલ જૂના તવરા અને કરોડ ગામના સીમાડા અત્યારે ખનીજ માફિયાઓ માટે મોકળું મેદાન બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। આ વિસ્તારમાં નર્મદા નદીના પટમાંથી રાત દિવસ પ્રતિબંધ હોવા છતાં બે રોકટોકપણે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2020માં રાજ્ય સરકાર દ્વારા આ ચોક્કસ વિસ્તારને રેતી ખનન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ખનીજ માફિયાઓ શાસન અને પ્રશાસનના ડર વગર કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે। આ પરિસ્થિતિને જોતા સ્થાનિક ગ્રામજનોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર અત્યારે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે અને જાણી જોઈને આ કાળા કાન કરી રહ્યું છે। લોકમુખે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રેમ નજર હેઠળ આ કૌભાંડ ફૂલ્યું ફાલ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે માત્ર પર્યાવરણને નુકસાન નથી થઈ રહ્યું પરંતુ સ્થાનિક ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે। નદી કિનારેથી રેતી ભરીને પૂરપાટ ઝડપે નીકળતા ડમ્પરોને કારણે આસપાસના ખેતરોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। આખી રાત ચાલતી આ ડમ્પરોની અવરજવરને કારણે રસ્તા ઉપર રેતી અને પાણી પડવાથી માર્ગો અત્યંત ભીના અને કીચડવાળા બની ગયા છે, જેના કારણે ખેડૂતો માટે પોતાના ખેતર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। એટલું જ નહીં, આ માર્ગો પરથી પસાર થતા નંબર પ્લેટ વગરના શંકાસ્પદ ડમ્પરોને કારણે જીવલેણ અકસ્માતોનું જોખમ સતત તોળાઈ રહ્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં અને ખાણ ખનીજ વિભાગનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં જ્યારે કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો ત્યારે આખરે કંટાળેલા સ્થાનિક ખેડૂતોએ જાતે જ હિંમત દાખવી ખનીજ માફિયાઓના ડમ્પરો અટકાવ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તંત્ર ક્યારે જાગશે અને આ ખનીજ ચોરીના કૌભાંડ પર કાયમી રોક લગાવશે। સોલંકી છે, અમારી જમીન છે, ખેતર છે। અહીંયા રસ્તામાં રાત દિવસ રેતીની ટોલી ચાલે છે। એ લોકોને મંજૂરી નથી તો પણ છતાં ચાલુ છે। ખાણ ખનીજમાંથી કોઈ અધિકારી પણ ફોન ઉઠાવતું નથી। તો આગળની કાર્યવાહી આગળ નહીં થાય તો પછી અમે રસ્તા પર ધરણા પર ઉતરીશું। બસ ઓકે, મારું નામ પટેલ અર્પણ છે, ગામ કડોદ તવરા સિંભાળા પર। આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારા પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું, તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ। ઓકે, મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું। હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે। સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે, તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી। એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે। શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આ આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી હતી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી માંડીને બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી। મારી પાસે બધા પ્રૂફ છે। ઓકે।